નવસારીમાં પૂર્ણા નદીમાં આવેલા આફતના પૂરમાં હવે પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। પુલની રેલિંગ તૂટી ગઈ હતી। પૂર્ણાનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ આવ્યા હતા, જે પુલની રેલિંગ પર અથડાયા હતા, જેથી ઘણી જગ્યાએ પુલની રેલિંગ તૂટી ગઈ હતી। જ્યારે નદીમાં વમળ ઉઠતા ડામર રોડની સરફેસ પણ ઉખડીને પાણીમાં વહી ગઈ હતી। જો કે પૂર્ણાનું રૌદ્ર સ્વરૂપ જોયા બાદ પણ પુલને મોટું નુકસાન નથી થયું। પુલ સક્ષમ છે। આજે તંત્ર દ્વારા સમારકામ કરી દેવાશે। રવિવારથી વાહન વ્યવહાર માટે પુલ શરૂ કરી દેવાશે। ગઈકાલે પૂર્ણા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદી ફરી વળી હતી ને જળબંબાકારની સ્થિતિ પેદા કરી હતી। પરંતુ આજે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે પૂર્ણાનો જે પ્રકોપ છે એ પ્રકોપ બાદ જે આફત જે તાંડવ જે પૂર્ણાએ મચાવ્યો હતો એના દ્રશ્યો સામે આવ્યા છે। આ જે દ્રશ્યો છે એ નવસારીથી બારડોલીને જોડતો જે સ્ટેટ હાઈવે છે ત્યાંના દ્રશ્યો છે, અને જે પૂર્ણા નદી પર બનાવવામાં આવેલ જે પૂર્ણા નદીનો બ્રિજ છે એ હાલ ડેમેજ થઈ ચૂક્યો છે। જે આરસીસી રેલિંગ અને જે રેલિંગો હતી એ પાણીનો જે ધસમસતો પ્રવાહ હતો એ પાણીના પ્રવાહમાં તણાઈ ચૂક્યું છે અને ધોવાઈ ગયો છે। એના કારણે આ માર્ગ છે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની ફરજ પડી છે અને લોકોને મોટો ચકરાવો લેવા પડવાની નોબત આવી છે। આપણી સાથે નવસારી કાર્યપાલક ઇજનેર છે, એમની સાથે વાત કરીને જે સમગ્ર સ્થિતિ છે સ્થિતિનો ચિતાર મેળવીશું। શું સ્થિતિ છે હાલ અત્યારે? આજે ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। ઓવરબ્રિજ બંધ કરવા માટે જે ઓવરટોપિંગ થવાના કારણે બ્રિજની વેરિંગ સરફેસને નુકસાન થયેલ છે અને લાકડાના કારણે જે પૂરમાં આવેલા લાકડાના કારણે રેલિંગ તૂટી ગયેલ છે। આજે સાંજ સુધીમાં આ બધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। રેલિંગો પણ તૂટી ગઈ છે અને જે આરસીસી જે પેચ રોડ હતો જે રેલિંગ કહેવામાં આવે તો એ મુખ્ય કારણ શું અને કયા કારણોસર? જે ઉપરથી મોટા લાકડા આવવાના કારણે લાકડા એને અથડાતા રેલિંગ તૂટી ગયેલ છે। બીજું કોઈ ડેમેજ ખરું? ના, કોઈ બીજું ડેમેજ કોઈ નથી। કેટલા સમયમાં વાહન વ્યવહાર અત્યારે? આજે સાંજ સુધી બધું થઈ જશે। બસ અત્યારે મજૂરો આપની સામે જ છે, મજૂરો ઊભા જ છે અને મટીરિયલ આવે છે, થઈ જશે। ચોક્કસથી નવસારી અને બારડોલીને જોડતો જે મુખ્ય માર્ગ છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ છે, પરંતુ જે રીતના અધિકારીઓ પુલને વહેલો ચાલુ કરવાની જે કવાયત હાથ ધરી છે તે ક્યાંક સાંજ સુધીમાં આ પુલ ફરી રાબેતા મુજબ શરૂ થઈ જશે અને લોકો માટે આવતીકાલથી કહી શકાય કે આવતીકાલથી ફરી બારડોલી અને નવસારીને જોડતો રોડ જે છે એ ફરી શરૂ થઈ જશે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂરના કારણે और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अरावली, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर। और जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बड़ोदरा और छोटा उदयपुर। और इसके अलावा जो डिस्ट्रिक्ट जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, नर्मदा, भरूच। और जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 4 की बात करेंगे तो डे 3 की बात करेंगे तो डे 3 के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और डे 4 और डे 5 के लिए नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है, साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए राजकोट, अमरेली, भावनगर, गिर सोमनाथ और बोटाड के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और डे 3 के लिए सुरेंद्र नगर, राजकोट, जामनगर, मोरबी और बोटाड के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए पूरे गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है।
और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्ती विंड होगी वो 65 kmph के 55 kmph के आसपास रहने का पूर्वानुमान है। सर, कौन से सिस्टम की वजह से ये बारिश होगी? आज जो सिस्टम है एक साउथ गुजरात पे ऑफशोर ट्रफ बना हुआ है और जो सीयर जोन पैटर्न कल 18 डिग्री नॉर्थ लैटिट्यूड पे था वो आज परसिस्ट कर रहा है और इन सिस्टम के कारण आज के लिए जहां जो गुजरात डिस्ट्रिक्ट है, जहां पर गुजरात के जो डिस्ट्रिक्ट है जहां पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है। सर, कोई साइक्लोनिक सर्कुलेशन? आज अपने मतलब गुजरात स्टेट के लिए कोई साइक्लोनिक सर्कुलेशन नहीं है। केवल दो सिस्टम है जिसमें एक ऑफशोर ट्रफ है जो साउथ गुजरात कोस्ट पे बना हुआ है और एक सीयर जोन पैटर्न है जो कल भी 18 डिग्री नॉर्थ लैटिट्यूड पे था, आज भी वहीं पे परसिस्ट कर रहा है। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। વડોદરામાં, છોટાઉદેપુર, દાહોદ અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લી, પંચમહાલમાં પણ ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી। આ સિવાય ગાંધીનગર અને અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદને લઈને આખી જાણકારી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી, જો કે બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ માટે યલો એલર્ટ અપાયું। નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂરના કારણે ડાયમંડ, ટેક્સટાઇલ અને નાના ધંધાર્થીઓને ભારે નુકસાન થયું છે। પૂર્ણના પાણી દુકાનો અને વિવિધ ઓફિસમાં ભરાઈ ગયા હતા, જેના કારણે નવા સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા યુવાઓને મોટા પાયે નુકસાન થયું। નાના સ્ટાર્ટઅપ ધરાવતા ઉદ્યોગ સાહસિકો સામે સમસ્યાઓનો ઢગલો થઈ ગયો। આ વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારો નાના મોટા ધંધા રોજગારથી પોતાનું ગુજરાન ચલાવે છે। જો કે પૂરના પાણીમાં ધંધાર્થીઓને મોટું નુકસાન થયું, જેમાંથી ઉભરતા ઘણો સમય લાગી જશે। નવસારીમાં પૂર્ણા નદીનું અતિ ભારે રૌદ્ર રૂપ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું હતું। વેપારીઓને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે કાપડ, ચશ્મા, ચપ્પલની દુકાન ધરાવતા વેપારીઓને નુકસાન પહોંચ્યું હતું। ગયા વર્ષે એક મશીન લીધેલા હતા, એ 6 લાખ રૂપિયાના મશીન અને બીજા બધા મશીન ગણીને 16 લાખનું મશીન અને બાકીના બધા આપણે જેટલા બી ગ્લાસના સ્ટોક હોય, ફ્રેમ્સ હોય, 20 લાખ જેટલું નુકસાની થવા પામી છે। હવે આપણે વિચારીએ કે કુદરતનો કહેર કહીએ કે શું કહીએ કે ઓલરેડી એક લોન ચાલતી હતી, આ બધા મશીનો ઉપર લોન ચાલે જ છે 15 લાખની ને હવે એ મશીનને રિપેર કરાવવા, નવા કરવા, બીજા લેવા, ફરી પાછી લોનની ઉપર લોન લેવામાં આવશે, એટલે આ નુકસાનીની ભરપાઈ તો હવે ક્યારે થઈ રહે એ ખ્યાલ જ નથી।